જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવી રહી છું વડાપાઉં। વડાપાઉં બનાવવા માટે મેં અહીંયા 10 થી 12 બટેકા લઈ લીધા છે। તેને પાણી અને મીઠું નાખીને બાફવા મૂકી દઈશ। મીઠું નાખવાથી બટેકાનો સ્વાદ સારો રહે છે અંદરથી અને જલ્દી પણ બફાઈ જાય છે। હવે હું અહીંયા ગ્રીન ચટણી બનાવી રહી છું। ગ્રીન ચટણી માટે મેં અહીંયા લીલા ધાણા લીધા છે અને લીલા મરચાં અને સિંગદાણા, તે બધું એક મિક્સરના જારમાં લીધું છે। તેની અંદર હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સ્વાદ પ્રમાણે 1 ચમચી ખાંડ અને 1 લીંબુનો રસ નીચોવીશું। આ ચટણી ખટમીઠી સારી લાગે છે અને તેની અંદર લીલા મરચાં પણ મેં તીખા ઉમેર્યા છે તો સ્વાદ પણ સારો આવે છે। હવે તેની અંદર પાણી નાખીને પીસી લઈશું। આપણી ચટણી તૈયાર છે, પીસાઈ ગઈ છે। હવે એક બાઉલમાં ચટણી કાઢી લઈશું। હવે આપણા બટેકા પણ બફાઈ ગયા છે તો આપણે તેને પણ એક બાઉલમાં કે થાળીમાં કાઢીને ઠંડા થઈ જાય પછી તેની છાલ ઉતારી લઈશું। છાલ ઉતાર્યા પછી હવે આપણે તેનો વઘાર કરવા માટે મેં અહીંયા 1 ડુંગળી ઝીણી સમારી લીધી છે અને તલ અને વરિયાળી અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે। પેસ્ટ નથી કરી, એકદમ ખાંડણીમાં મેં અધકચરા ખાંડી લીધા છે। હવે 1 ચમચો તેલ નાખીને તેલ ગરમ થઈ જાય પછી રાઈ જીરું નાખીને વઘાર કરીશું। રાઈ જીરું તતડી ગયું છે, તેની અંદર હિંગ નાખીને આપણે ડુંગળીને સાંતળી લઈશું। ડુંગળી સરસ રીતે સંતળાઈ જાય પછી તેની અંદર આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું। હવે તેની અંદર આપણે મસાલા ઉમેરીશું। મેં અહીંયા તલ અને વરિયાળી એ પણ બંને ઉમેરી દીધા છે। તલ ને વરિયાળી વડાપાઉંમાં તેનો સ્વાદ સારો આવે છે। તમે આખા ધાણા પણ નાખી શકો છો, મારી પાસે નહોતા તો મેં નથી નાખ્યા। હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર, લાલ મરચું ઉમેરીને સરખી રીતે આપણે હલવી લઈશું। હલવ્યા પછી તેની અંદર 1 લીંબુનો રસ ઉમેરીશું। 1 લીંબુનો રસ ઉમેર્યા પછી તેની અંદર હવે આપણે ખાંડ નાખીશું। 1 ચમચી મેં ખાંડ નાખી છે। પછી બધા બટેકા મસળીને નાખીશું। હાથેથી પણ મસળી શકો છો અને બટેકાને ક્રશ કર્યા વાળું હોય છે તેનાથી પણ તમે ક્રશ કરીને નાખી શકો છો। લીંબુને ખાંડ નાખવાથી બટેકાના મિશ્રણમાં સ્વાદ સારો આવે છે, ખટમીઠો આવે છે અને વડાપાઉંમાં પણ તેનો સ્વાદ સારો લાગે છે। હવે અહીંયા મેં બટેકા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો ધાણા ઉપરથી નાખીશું। ધાણા નાખ્યા પછી તેને હલવી લઈશું અને ઠંડુ થવા મૂકી દઈશું। ઠંડુ કર્યા પછી જ આપણે તેના બટેટા વડાના બોલ વાળીશું। હવે અહીંયા મેં લાલ ચટણી
બનાવીશું। લાલ ચટણી માટે મેં લસણ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું નાખીને તેની અંદર પાણી ઉમેરીને પીસી લઈશું। આ લાલ ચટણી સારી લાગે છે વડાપાઉં ભેગી। વડાપાઉં સાથે લાલ ચટણીનો સ્વાદ બહુ સરસ આવે છે। લસણવાળી હોય તો બહુ જ સારું લાગે। હવે આપણે વડાનો બેટર તૈયાર કરીશું। મેં અહીંયા ચણાનો લોટ લીધો છે, એક કપે કે એક વાટકો કયો। હવે તેની અંદર મીઠું, હળદર અને પાણી ઉમેરીને બેટરને સરસ રીતે તૈયાર કરી લઈશું। ગાંઠા ના પડે તે રીતે આપણે તેનું મિશ્રણ તૈયાર કરીશું। બેટરને ઘાટું જ રાખવાનું। વડા જાડું હશે તો વડા સારા ઉતરશે અને સ્વાદે પણ સારો આવશે। પતલું હશે તો વડાની લેયર સાવ પતલી થશે। હવે આપણે જે બટેકાનો માવો હતો તે ઠંડો થઈ ગયો છે, તેના આપણે બોલ તૈયાર કરી લઈશું। તમે બોલ જેવા તમને સાઈઝના ગમે તેવા રાખી શકો છો। મેં અહીંયા મોટા મોટા રાખ્યા છે। હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈમાં, તો બધા બોલ હવે તળી લઈશું। ચમચીથી પણ નાખી શકો છો, હું અહીંયા હાથેથી નાખું છું, હાથેથી સારા પડે છે। અને બેટરને જાડું જ રાખવાનું। બેટરને જાડું રાખવાથી વડાની લેયર જાડી સરસ થાય છે અને કડક પણ થાય છે। હવે આપણે એવી રીતના બધા વડા તળી લઈશું। વડા બધા તળાઈ જાય પછી આપણે તેને શેકવાના પણ રહેશે। હું અહીંયા બધા વડા એકસાથે 3 થી 4 વડા નાખીને તળી લઉં છું। હવે વડા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે વડાપાઉં કેવી રીતે ભરવા તે પણ હું બતાવીશ તમને। એક પાઉં લીધો છે, તેની અંદર ગ્રીન ચટણી ને લાલ ચટણી જેવું તમે તીખું ખાતા હો એ પ્રમાણે જ નાખવાનું। અને આંબલીની ચટણીની મેં રેસીપી નથી નાખી, વિડીયો બહુ લાંબો થઈ જતો હતો એટલા માટે। હવે એક વડું વચ્ચે રાખીને તેને સરસ રીતે દાબી દઈએ અને આપણે બીજું પણ વડાપાઉં તૈયાર કરી લઈશું। હવે વડાપાઉં તમને આવી રીતે ખાવા હોય તો ખાઈ શકો, ન કે શેકીને પણ ખાઈ શકીએ। હું અહીંયા ઘીમાં શેકું છું, તમે ઈચ્છો તો બટરમાં પણ શેકી શકો। અહીંયા મેં એક તવીમાં 2 વડાપાઉં શેકવા મૂકી દીધા છે। વડાપાઉં શેકવાથી ઉપરની લેયર સરસ ક્રિસ્પી થઈ જાય છે। હવે આપણા વડાપાઉં તૈયાર છે। મારા વિડીયોને લાઈક, શેર
અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકનને પણ દબાવી દેજો, તે તમને નવા નવા વિડીયા મળતા રહે. હવે આપણા વડાપાઉં તૈયાર છે. તેને આપણે ચટણી, ગ્રીન ચટણી, રેડ ચટણી, લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરીશું. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો.